ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ સિટી બસ સ્ટેન્ડ પાસે દાળપુરીની લારી ઉપર નાસ્તો કરવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો થવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં યુવાનને ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર સિદ્ધસર ગામના રહેવાસી પ્રવીણભાઈ મગનભાઈ ચારોલિયા વિટકોસ બસ સ્ટેન્ડ નજીક દાળપુરીની લારી ઉપર નાસ્તો કરવા ગયા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે અચાનક તેમના પર છરી વડે હુમલો કર્યો હતો। હુમલામાં પ્રવીણભાઈને ઈજાઓ પહોંચતા તેમને તરત સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। બનાવ બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે હુમલાખોર બનાવને અંજામ આપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બનાવ બન્યો જમવા ગયો હતો એટલે ત્યાં મેં એને જમવા દારૂ પીને આવ્યો એટલે મેં એને ના પાડી કે ભાઈ તું મારીથી એક કર રે, બરાબર, હું દારૂ પીતો નથી એટલે તું દારૂ પીધેલો છે એટલે એક કર રે। એટલે મારે તો એને મેં એટલું કીધું કે એને સિંધીની લારીમાંથી આપણે ગંગાજળિયા તળાવમાં છે ત્યાં સિંધીની લારી છે દાળપુરીની, તો એ ત્યાંથી એની દાળપુરીની લારીમાંથી સરી લાવીને મને ઘા કરી લીધી। કેટલા જણા હતા? એ 5 જણા। કઈ જગ્યાએ બનાવ બન્યો હતો? બનાવ ગંગાજળિયા તળાવમાં પાણીનો ગ્લાસ વેચે કે નહીં એની બાજુમાં વિટકોસ બસ સ્ટેન્ડની અંદર।